નમસ્કાર દર્શકો, આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટેકનોલોજીની એક મોટી કિંમત પર્યાવરણને ચૂકવવી પડી રહી છે? એઆઈને ચલાવતા ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે મોટી માત્રામાં પાણીની જરૂર પડે છે. એક અભ્યાસ મુજબ ChatGPT દ્વારા પૂછવામાં આવેલા 10થી 50 પ્રશ્નોના જવાબ આપવા માટે લગભગ અડધો લીટર પાણી વપરાય છે. આ આંકડો સામાન્ય લાગી શકે છે, પરંતુ જ્યારે ChatGPT જેવા એઆઈ બોટ દરરોજ અબજો પ્રશ્નોના જવાબ આપે છે ત્યારે પાણીનો વપરાશ અતિશય વધી જાય છે. અમેરિકી અભ્યાસનો અંદાજ છે કે 2027 સુધીમાં એઆઈ ઉદ્યોગ દર વર્ષે ડેનમાર્ક જેવા દેશ કરતાં 4 થી 6 ગણું વધુ પાણી વાપરશે. ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓના પાણીના વપરાશના આંકડા સતત વધી રહ્યા છે, જેના કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ડેટા સેન્ટર્સનો વિરોધ પણ વધી રહ્યો છે. કંપનીઓ ભલે વોટર પોઝિટિવ બનવાના લક્ષ્ય રાખી રહી હોય, પરંતુ એઆઈના ઝડપી વિકાસ સાથે પાણીનો વપરાશ વધવાની ચિંતા વાસ્તવિક છે. આ બાબત પર નિયંત્રણ મેળવવા માટે કંપનીઓએ વધુ પારદર્શિતા અને ટકાઉ ઉપાયો શોધવા પડશે, જેથી ટેકનોલોજીનો વિકાસ અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.